Good morning, all of you. Diploma 6 SEM Mechanical, subject MS Manufacturing Systems. આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ઇવોલ્યુશન એન્ડ ટ્રાન્સફોર્મેશન. એની અંદર છે ટાઈપ્સ ઓફ એમએસ. તો આપણે અહીં આગળ એક્સપ્લેન કરેલા છે કયા કયા ટાઈપના એમએસ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે. તો પહેલું છે ક્લાસિકલ એમએસ. ક્લાસિકલ એટલે કે આ એક એવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ છે જેમાં કોઈ પણ પ્રકારનું ઓટોમેશન હોતું નથી. ઓકે, ક્લાસિકલ જે એમએસ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનું ઓટોમેશન હોતું નથી. ઓકે, એટલે કે ઓટોમેશન જે છે એ ક્લાસિકલ એમએસની અંદર હોતું નથી. એટલે કે મિકેનિઝમ જે છે એ મેન્યુઅલી વર્ક કરે છે. એટલે ક્લાસિકલ એમએસની અંદર શું આવશે? મેન્યુઅલી વર્ક થાય છે. ઓકે, નેક્સ્ટ છે રેજિડ ઓટોમેટેડ એમએસ, કે જેની અંદર આ એક એવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ છે કે જેમાં એક જ પ્રોડક્ટનું માસ પ્રોડક્શન થઈ શકે છે. એક જ પ્રોડક્ટ હોય એનું માસ પ્રોડક્શન થઈ શકે છે. ઓકે, અને ડિસએડવાન્ટેજ છે કે ફ્લેક્સિબલ હોતા નથી. રેજિડ જે છે એ કેવા હોય? રેજિડ એટલે કે નોન ડિફોર્મ. ઓકે, એટલે કે ફ્લેક્સિબલ હોતા નથી, ફ્લેક્સિબિલિટી બિલકુલ હોતી નથી. ઓકે, થર્ડ જે છે એ ફ્લેક્સિબલ છે. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે ફ્લેક્સિબલ જે છે એ રેજિડ હોતા નથી, એટલે કે ફ્લેક્સિબલ હોય છે. એક કરતાં એવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ છે કે જેમાં એક કરતાં વધારે વેરાયટી, ઓકે, એટલે કે વધારે વેરાયટીવાળી પ્રોડક્ટ, વધારે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, તમને જે પ્રમાણે વેરાયટી જોઈએ એ પ્રમાણે તમે પ્રોડક્ટ પ્લસ વધારે ક્વોન્ટિટી અને ફ્લેક્સિબિલિટી સાથે ઉત્પાદન કરી શકો છો. ક્વોન્ટિટી પણ વધારે અને ફ્લેક્સિબિલિટી પણ વધારે. ઓકે, તો આ ત્રણ પ્રકારની હાલમાં મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે. પહેલાં આપણે જોઈ ક્લાસિકલ, બીજી જોઈ રેજિડ, ત્રીજી જોઈ ફ્લેક્સિબલ. ક્લાસિકલની અંદર કેવું હતું? ઓટોમેશન નહોતું, એ મેન્યુઅલી વર્ક કરતી હતી. ઓકે, રેજિડની અંદર શું હતું? માસ પ્રોડક્શન થઈ શકે છે બટ એની અંદર ફ્લેક્સિબિલિટી નથી, રેજિડ છે. ફ્લેક્સિબલની અંદર તમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરાયટી બનાવી શકો છો, ક્વોન્ટિટી અને ફ્લેક્સિબિલિટી બંને વધારે છે. ઓકે, તો સૌથી સારી કઈ કહેવાય? તો સૌથી સારી ફ્લેક્સિબલ એમએસ કહેવાય, એના કરતાં રેજિડ, અને લાસ્ટમાં ક્લાસિકલ. જોકે હવે ક્લાસિકલનો જમાનો ગયો છે, હવે જે ન્યૂ ટેકનોલોજી જે છે એનો યુઝ થાય છે, જેમાં એ ફ્લેક્સિબલ એમએસ અને રેજિડ ઓટોમેટેડ, એમાં પણ ફ્લેક્સિબલ વધારે યુઝ થાય છે. Explain the evolution MS, give advantage of MS. ઓકે, તો આપણે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનું ઇવોલ્યુશન કરીએ છીએ. તો સૌપ્રથમ શું આવશે? તો હ્યુમન હેન્ડમેડ પ્રોડક્ટ. એટલે કે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ માણસ જે છે એ પોતાના હાથથી કંઈક પ્રોડક્ટ બનાવતો હતો. ઓકે, એને હેન્ડ મેડ પ્રોડક્ટ કહેવાય. ઓકે, પછી એ હાથથી પ્રોડક્ટ બનાવતો હતો, બરાબર છે. પછી ધીમે ધીમે સમય ગયો અને આગળ વધ્યો. પછી મશીન ટૂલ આવ્યા. ઓકે, મશીન ટૂલની અંદર મેન્યુઅલી, જે સાદા મશીનની આપણે વાત કરીએ, ઓકે, મેન્યુઅલી ઓપરેટેડ બધા હોય. ઓકે, પછી હેન્ડ ઓટોમાઇઝેશન આવ્યું. ઓકે, હેન્ડ ઓટોમાઇઝેશનની અંદર મિકેનિઝમ આવી, જેમ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મિકેનિઝમ આવી કે જે સેમી ઓટોમેટિક કહી શકાય. ઓકે, કે જે મેન્યુઅલ કરતાં થોડું એક સ્ટેપ અપગ્રેડ થયું. ઓકે, એના કરતાં થોડું એડવાન્સ આવ્યું. પછી આવ્યું સોફ્ટ મિકેનિઝમ. સોફ્ટ મિકેનિઝમની અંદર શું આવશે? સીએનસી આવશે, જે ઓટોમેટિક આવશે. ઓકે, સીએનસી આવશે કે જેવું ઓટોમેટિક હશે. ઓકે, પછી મોડર્ન એમએસ.
કે જે ફૂલી ઓટોમેટિક, એટલે કે આ જે છે એ ફૂલી ઓટોમેટિક કહેવાશે, આ ઓટોમેટિક છે. ઓકે, અને આપણે સેમીમાં ગણીશું. ઓકે, લેટેસ્ટ મોડર્ન એમએસ પછી ઇન્ટિગ્રેટેડ મશીન એટલે કે CIM ઇન્ટિગ્રેટેડ મશીન. ઓકે, જે લેટેસ્ટ છે. શરૂઆતમાં મશીનનો માત્ર માનવ બળથી ચાલતા હતા. ઓકે, એટલે કે મેન ફોર્સથી ચાલતા હતા. શરૂઆતની અંદર જે મશીન હતા એ મેન ફોર્સથી ચાલતા હતા. ત્યારબાદ વધુ ઉત્પાદન તથા ગુણવત્તાની જરૂરિયાત સંતોષવા માટે ક્રમશઃ મશીનને વધુમાં વધુ ઓટોમેટિક કરવામાં આવે. ઓકે, એ બાબતનો ક્રમિક ક્રમ છે જે અગાઉ આપણે સમજી ગયા, ડિસ્કસ કરી લીધું કે શરૂઆતની અંદર હાથ વડે કંઈક વસ્તુ બનાવતા હતા, પછી એની અંદર મશીન ઉપર આવ્યા, મેન્યુઅલી વર્ક કરવા માંડ્યા, પછી એની અંદર એ મશીનને પછી સેમી ઓટો થયા, પછી ઓટો થયા, અને પછી ફૂલી ઓટો થયા, અને લાસ્ટમાં કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ. ઓકે, હવે એમએસના આપણે ફાયદા જોઈએ. એમએસના ફાયદા આ પ્રમાણે છે કે ઊંચી ઉત્પાદન ક્ષમતા મેળવવા, એટલે કે ઓબ્વિયસલી તમે હાથ વડે કોઈ વસ્તુ બનાવો, હેન્ડમેડ કોઈ ઓપરેટેડ કોઈ વસ્તુ બનાવો, અને તમે કોઈ મશીન ઉપર વસ્તુ બનાવો તો એમાં ફરક તો પડે. પ્રોડક્ટ સમયનો ફરક પડે, ક્વોલિટીનો ફરક પડે, ક્વોન્ટિટીનો ફરક પડે. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ તમને ઘણા બધા ફેક્ટર્સ તમને એ થાય. તો અલ્ટિમેટલી શું થશે, તમારું જે પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન શું થશે, વધશે. ઊંચું પ્રોડક્શન વધશે, એટલે કે પ્રોડક્શન વધશે તો અલ્ટિમેટલી તમારો પ્રોફિટ પણ હાઈ થવાનો છે. ઓકે, ગુણવત્તા એટલે ક્વોલિટી મળશે, ક્વોલિટી મળશે એટલે તમારે કસ્ટમર સેટિસ્ફેક્શન તમને મળશે. ઓકે, ફ્લેક્સિબિલિટી મળશે, એટલે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરાયટી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોડક્ટ તમે મેન્યુફેક્ચરિંગ કરી શકો. ઓકે, સાથે સાથે પ્રોડક્શન કોસ્ટ ઘટે. પ્રોડક્શન કોસ્ટ કઈ રીતે ઘટે, તો તમે પ્રોડક્શન કોસ્ટ એની અંદર વેસ્ટેજ ઘટે, પછી સાયકલ ટાઈમ ઘટે. ઓકે, તો પ્રોડક્શન કોસ્ટ જે છે એમાં ઘટાડો થશે, એટલે અલ્ટિમેટલી તમને તમારો ગ્રાફ પ્રોફિટ બાજુ જશે. માનવ શ્રમ ઘટશે, એટલે કે ફૂલી ઓટોમેટિક મશીન છે જે કોમ્પ્યુટર, જે મોટાભાગના આપણે જોવા જઈએ તો CNC ઓપરેટેડ. ઓકે, CNC તો એ બધા કેવા છે, કોમ્પ્યુટર ઓપરેટેડ બધા મશીન છે. તો એના કારણે શું થશે, મેન પાવર ઓછો જોશે, એમ્પ્લોય ઓછા જોશે, સ્ટાફ ઓછો જોશે. એના કારણે કંપનીને અલ્ટિમેટલી બેનિફિટ શું થશે, તો સેલેરી ઓછા ચૂકવવા પડશે. ઓકે, તો એના કારણે કંપનીને અલ્ટિમેટલી પ્રોફિટ થશે. ઓકે, પ્રોડક્ટની વધારે વેરાયટી, વાત કરી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરાયટી મળશે. એમએસની વ્યાખ્યા આપી છે, ઉત્પાદન પદ્ધતિએ ઇન્ટિગ્રેટેડ ઇક્વિપમેન્ટ અને માનવ સ્ત્રોતનું સંયોજન છે. એમએસ જે છે એ શું છે, તો ઇન્ટિગ્રેટેડ ઇક્વિપમેન્ટ, માનવ સ્ત્રોત એટલે કે હ્યુમન રિસોર્સનું એક કોમ્બિનેશન છે. ઓકે, જેનું કાર્ય એક અથવા એક કરતાં વધારે પ્રોસેસ અને એસેમ્બલી ઓપરેટરને ઉત્પાદન પ્રક્રિયા કરવાનું છે. ઓકે, તો એ એમએસનું કાર્ય છે ઇન્ટિગ્રેટેડ ઇક્વિપમેન્ટ અને જે હ્યુમન સોર્સિસ જે છે એનું કોમ્બિનેશન છે. ઓકે, હવે ડિફાઇન NC, CNC એન્ડ DNC. NC જે અગાઉ આપણે જે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટ જે અત્યારે હાલમાં પેરેલલ ચાલી રહ્યો છે, તો એની અંદર આપણે NC, CNC, DNCનું ડિટેલમાં સ્ટડી કરાયેલું છે. તો એ તમને જો આઈડિયા ના આવે તો તમે એ લેક્ચર જોઈ શકો છો. NC એ પ્રોગ્રામેબલ ઓટોમેશનનો એવો પ્રકાર છે કે જેમાં મશીનની મૂવમેન્ટ નંબર્સ, લેટર્સ, સિમ્બોલ દ્વારા નિયંત્રિત થાય. જો NC જે છે એટલે કે ન્યુમેરિકલ કંટ્રોલ કહેવાશે. ઓકે, જેની અંદર શું થતું હશે, પ્રોગ્રામ થતું હશે. ઓકે, તેની અંદર શું હશે, નંબર્સ હશે, લેટર્સ હશે, સિમ્બોલ્સ હશે, એના દ્વારા એનો કંટ્રોલ્સ હશે. યાદ આવતું હોય તો એના માટે બે પદ્ધતિ આવતી હતી. કઈ પદ્ધતિ આવતી હતી? બે પદ્ધતિ હતી એના માટે. મેગ્નેટિક ટેપ કંઈક આવતું હતું, ખબર છે? એની અંદર પ્રોગ્રામ સ્ટોર થતો હતો. ઓકે, એટલે એની અંદર સંગ્રહ કરવામાં આવતો હતો. ઓકે,
પછી આવી સીએનસી. તો સીએનસીની અંદર શું છે? સીએનસીનું ફૂલ ફોર્મ શું? કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. ઓકે, કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ, આ એનું ફૂલ ફોર્મ આપણે યાદ રાખીશું. પ્રોગ્રામનો સંગ્રહ કરવામાં આવે છે. ઓકે, એનસી મશીનમાં બેઝિક કાર્યો કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરીને કરવામાં આવે છે. જે એનસીની અંદર જે છે ને એ કંટ્રોલ જે છે ને એ કોમ્પ્યુટર દ્વારા નથી થતો. ધ્યાન રાખજો, એનસીની અંદર જે કંટ્રોલ જે છે કોમ્પ્યુટર દ્વારા નથી થતો, પણ સીએનસીની અંદર જે કંટ્રોલ જે છે કોમ્પ્યુટર દ્વારા થાય છે. ઓકે, પછી લેટેસ્ટમાં ડીએનસી એટલે કે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. ઓકે, એનસી મશીનની જે ખામીઓ જે છે એ દૂર કરવા સર્વર કોમ્પ્યુટર, અગાઉ મેં ડિટેલમાં આનું લેક્ચર લીધેલું છે, તમે જોઈ શકો છો. સર્વર કોમ્પ્યુટર એક હોય. ઓકે, એક સર્વર કોમ્પ્યુટર હોય, એની જોડે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિવાઇસ કનેક્ટેડ હોય અને એક જ કોમ્પ્યુટર વડે તમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિવાઇસનો તમે કંટ્રોલ કરી શકો. ઓકે, એનસી મશીન સર્વર કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરી શકાય. ઓકે, કંટ્રોલ કરી શકાય ટુ કંટ્રોલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન. ઓકે, પ્રોડક્ટ લાઈફ સાયકલ બતાવેલી છે. તો પ્રોડક્ટ હોય, કોઈ બી પ્રોડક્ટ, તેના માટે જ્યારે પ્રોડક્ટ જે છે એનું ફર્સ્ટ જે સ્ટેજ જે છે, પહેલાં આપણે જોઈ લઈએ કે એના ગ્રાફની અંદર હોરિઝોન્ટલ ટાઈમ, વર્ટિકલ સેલ્સ બતાવેલું છે. ઓકે, વર્ટિકલ એક્સિસ પર આપણે સેલ્સને ઇન્ડિકેટ કરીએ છીએ, હોરિઝોન્ટલ એક્સિસ પર આપણે ટાઈમને ઇન્ડિકેટ કરીએ છીએ. ફર્સ્ટ જે ફેઝ જે છે એ ઇન્ટ્રોડક્શન ફેઝ છે. સેકન્ડ જે ફેઝ જે છે એ ગ્રોથ છે. થર્ડ જે છે એ મેચ્યોરિટી છે. ફોર્થ જે છે એ ડિક્લાઇન છે. જ્યારે માર્કેટની અંદર પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવે ત્યારે ઇન્ટ્રોડક્શન ફેઝ હોય, પછી એનો ધીમે ધીમે ગ્રોથ થાય. ગ્રોથ થયા પછી એ કેવા સ્ટેજ ઉપર પહોંચે, મેચ્યોર થઈ જાય, એ સ્ટેબલ કોન્સ્ટન્ટ રહે. ઓકે, પછી એનું ધીમે ધીમે એનું ડિક્લિનેશન થાય. જો ઇન્ટ્રોડક્શન સ્ટેજ જે છે તેમાં કંપની દ્વારા નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે. ઓકે, કોઈ પણ કંપની હોય એના દ્વારા નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે છે. નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે, આ પ્રોડક્ટ વિકસિત કરવા તેમજ તેના ઉત્પાદનમાં ઘણો ખર્ચ થયો હોય છે. બરાબર છે, નવી પ્રોડક્ટ આપણે લોન્ચ કરવામાં આવે, વિકસિત કરવા એના ઉત્પાદનમાં ઘણો ખર્ચ થયેલો છે. શરૂઆતમાં સમય નવી પ્રોડક્ટ માટે સ્પર્ધાનો સમય છે, કોમ્પિટિશન છે. ઓકે, સ્પર્ધાનો સમય છે જેમાં તેની કિંમતને નીચેના 3 પરિબળ જે છે એ અસર કરે છે. એક R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કન્ઝ્યુમર ટેસ્ટિંગ, થર્ડ છે માર્કેટિંગ ફોર લોન્ચિંગ પ્રોડક્ટ. 3 પેરામીટર જે છે, R&D, કન્ઝ્યુમર ટેસ્ટિંગ, માર્કેટિંગ ફોર લોન્ચિંગ પ્રોડક્ટ, એ 3 પેરામીટર જે છે એ શરૂઆતની અંદર એને અસર કરે છે. ફેક્ટર અફેક્ટિંગ કહી શકાય શરૂઆતના, કે R&D, કન્ઝ્યુમર ટેસ્ટિંગ અને માર્કેટિંગ લોન્ચિંગ જે છે એ ઇન્ટ્રોડક્શન ફેઝની અંદર એના ફેક્ટર અફેક્ટ કરે છે. ઓકે, સેકન્ડ જે છે એ ગ્રોથ સ્ટેજ છે, જેમાં પ્રોડક્ટની માર્કેટમાં સારી ડિમાન્ડ હોય છે, તેમજ કંપની આ પ્રોડક્ટ દ્વારા સારા માર્જિન અને નફો મળે છે, કારણ કે પ્રોડક્ટની ઉત્પાદન માટેની પ્રક્રિયા અને તેનું વેચાણ સ્થાપિત થયેલું હોય છે. ઓકે, થર્ડ જે છે એ મેચ્યોરિટી સ્ટેજ છે. તો મેચ્યોરિટીની અંદર શું છે, તો સમયગાળા દરમિયાન, મેચ્યોરિટી સ્ટેજ દરમિયાન પ્રોડક્ટ માર્કેટમાં પ્રસ્થાપિત થયેલી હોય છે, એટલે ઓલરેડી માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયેલી હોય છે, એનો ગ્રોથ પણ થયેલું હોય છે. કંપનીનો મુખ્ય હેતુ માર્કેટમાં આ સ્થાન જાળવી રાખવાનો, એટલે કે જે સ્થાન જે મળેલું હોય એને મેન્ટેન કરવાનો, એને જાળવી રાખવાનો એનો મેઇન હેતુ હોય છે આ સ્ટેજ દરમિયાન. આ માટે કંપની જૂની અથવા ચાલુ પ્રોડક્ટમાં જરૂરી સુધારા વધારે, એટલે કે કોઈ કન્ટિન્યુઅસ જે બી પ્રોડક્ટ જે છે એની અંદર થોડા વધારે અપડેશન લાવીને પ્રોડક્ટને વધારે સ્પર્ધાત્મક, એટલે કે કોમ્પિટિશનમાં ટકી રહે, બીજી અધર જે કોમ્પિટિટર જે હોય એની સામે તમને ટકવા માટે સક્ષમ બનાવે, એના માટેને તમે પ્રોડક્ટની અંદર કોઈ અપડેશન કરો, એ બધું મેચ્યોરિટી સ્ટેજમાં આવશે. પછી લાસ્ટ જે છે એ ડિક્લાઇન સ્ટેજ, એટલે કે ધીરે ધીરે પ્રોડક્ટનું માર્કેટ નાનું થતું જાય. ઓકે, જેને ડિક્લાઇન સ્ટેજ કહેવાય. આવું થવાનું કારણ એ છે કે ગ્રાહકો પ્રોડક્ટને પહેલેથી જ ખરીદી ચૂક્યા હોય છે. ઓકે, એક્સપ્લેન નીડ ઓફ સિસ્ટમ એપ્રોચ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. ઓકે, તો એની અંદર જોઈએ તો ઇનપુટ અને આઉટપુટ.
ઓકે, બે જે છે એ મેજર પેરામીટર છે, ઇનપુટ આઉટપુટ. ઓકે, ઇનપુટની અંદર તમે કોઈ પ્લાનિંગ, ઓકે, પ્લાનિંગ કર્યું, પછી એનું કન્વર્ઝન પ્રોસેસ એટલે કે તમે ધારો કે કોઈ ઇનપુટની અંદર તમે કોઈ રો મટીરિયલ તમે ફીડ કર્યું, આઉટપુટમાં તમને ફિનિશ પ્રોડક્ટ મળે છે. એવી જ રીતે ઇનપુટમાં પ્લાનિંગ તો એનો કન્વર્ઝન પ્રોસેસ, તેની અંદર રેન્ડમ ફ્લક્ચ્યુએશન, અને આઉટપુટ તમને કહ્યું ઓર્ગેનાઇઝિંગની અંદર. તો એના માટે આ જે પ્રમાણે આપણે સિસ્ટમ ઇનપુટ આઉટપુટ જે રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ છે એના કોન્સેપ્ટ ઉપર જ છે. ઓકે, તો કંટ્રોલિંગ ફીડબેક સિસ્ટમ, તમે ફીડબેક આપો કે ભાઈ પ્રોડક્ટનું કેવું છે. ઓકે, એની ફીડબેક દેટ મીન્સ તમે પ્રોડક્ટ વિશે શું વિચારો છો. ઓકે, તો એની વાત કરેલી છે. ઉત્પાદન તંત્ર એ રૂપાંતરણ પ્રક્રિયા છે, એટલે કન્વર્ઝન પ્રોસેસ છે, જેમાં રો મટીરિયલ પર વિવિધ પ્રોસેસમાંથી પસાર કરી ફાઇનલ પાર્ટ્સ બને છે. એ માટે એક ચોક્કસ સિસ્ટમ એપ્રોચની જરૂર છે. આકૃતિ બતાવ્યું જે પ્રમાણે આપણે ઘટક જોઈએ, ઇનપુટ છે, આઉટપુટ છે, કન્વર્ઝન પ્રોસેસ છે, ફીડબેક. મેં જે તમને પ્રમાણે કીધું, ઇનપુટની અંદર તમે રો મટીરિયલ કોઈ બી ઇનપુટ કરો અને તમને આઉટપુટમાં તમને ફિનિશ પ્રોડક્ટ. કન્વર્ઝન પ્રોસેસની અંદર ધારો કે આપણે કોઈ મટીરિયલ કોઈ મશીન લઈ લઈએ, તો લેથ મશીન ઉપર કોઈ પ્રોસેસ થાય છે, મિલિંગ મશીન ઉપર કોઈ પ્રોસેસ થાય છે, અને દેન આફ્ટર તમને ફાઇનલ જે ડિઝાયર્ડમાં જે પ્રોડક્ટ જોઈએ છે એ તમને મળે છે આઉટપુટ. ફીડબેક એટલે તમારે સિસ્ટમની વાત છે. ધારો કે ક્લોઝ સિસ્ટમમાં ફીડબેક હોય, જે આપણે કેમની અંદર અત્યારે સ્ટડી કરીએ છીએ, તો તમને ફીડબેક મળતો રહે કે ભાઈ તમારા પ્રોડક્ટનું કેવું છે, કોઈ ફેલિયર છે, કોઈ ભૂલ છે, ક્વોલિટી કેવી છે, ક્વોન્ટિટી છે, શું છે, તો એની તમને વગેરે માહિતી મળતી રહે છે. જે ઉત્પાદન તંત્ર હોય એણે કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટે સાધનો અને પદ્ધતિનો ઉપયોગ કરે. સિસ્ટમની આવી એટલે કે એને શું કહેવાય, ઇનપુટ કહેવાય. ઓકે, જે બી સાધન જેમ કે મની, મશીન, મેથડ. ઓકે, મની, મશીન, મેથડ જે છે એ બધા એના ઇનપુટ પેરામીટર છે. કન્વર્ઝનની અંદર આપણે જોઈએ તો ઇનપુટને આઉટપુટમાં રૂપાંતર કરવા માટેની પ્રક્રિયા છે, કન્વર્ઝન પ્રોસેસ કહેવાય. મેં જે પ્રમાણે કીધું એની અંદર આપણે મશીન્સને લઈ શકીએ પ્રોસેસ કરવા માટે. આઉટપુટ એટલે સિસ્ટમના અંતિમ તબક્કે જો કોઈ પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થાય એટલે કે આઉટપુટ કહેવાય. તમારે ડિઝાયર પ્રોડક્ટ તમને મળે એ આઉટપુટની વાત. ફીડબેકની વાત કરીએ તો ફીડબેક ઉત્પાદન દરમિયાન પ્રોડક્ટ વ્યવસ્થિત મળે, ઓકે, છે કે નહીં તે માટે આઉટપુટ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, જેથી તે જાણી શકાય છે. પ્રોડક્ટ જરૂરી સ્ટાન્ડર્ડ ધરાવે છે કે નહીં તે પણ ચેક થાય. ટૂંકમાં ચેકિંગ કરવાનું કામ કરે, ઇન્સ્પેક્શન, ચેકિંગ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે વોટ ઇઝ ટેકનોલોજી લાઈફ સાયકલ, એક્સપ્લેન બ્રીફ. તો હાલમાં પ્રોડક્શન માટે ટેકનોલોજી ચાલતી હોય તેના બદલામાં વધુ સારી અને ઓછા પ્રોડક્શન કોસ્ટ આવે તેવી ટેકનોલોજી શોધાય ત્યારે જૂની ટેકનોલોજી જેટલો સમયગાળા દરમિયાન ચાલે તે સમયગાળાને ટેકનોલોજી લાઈફ સાયકલ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, હાલમાં જે પ્રોડક્શન માટે કોઈ અવેલેબલ ટેકનોલોજી હોય, ઓકે, એના બદલામાં એના કરતાં વધુ સારી અને ઓછા પ્રોડક્શન કોસ્ટ, એટલે કોસ્ટ પણ એની ઓછી હોય તેવી ટેકનોલોજી શોધાય. એટલે કે તમે શોધો, ઓકે, શોધાય, તમે ફાઇન્ડ કરો ત્યારે જૂની જે ટેકનોલોજી હોય, જૂની ટેકનોલોજી એમાં જેટલો સમયગાળા દરમિયાન ચાલે, બરાબર, જૂની ટેકનોલોજી જેટલા સમયગાળા દરમિયાન ચાલે તે સમયગાળાને ટેકનોલોજી લાઈફ સાયકલ કહેવાય છે. ઓકે, તેનો ડાયાગ્રામ દર્શાવેલો છે. પહેલાં શું કરો, આઈડેન્ટિફાઈ કરો. ફર્સ્ટ સ્ટેજમાં આઈડેન્ટિફાઈ, સેકન્ડ સ્ટેજ ટેકનોલોજી, સેકન્ડ સ્ટેજની આપણે વાત કરીએ તો ટેકનોલોજી એક્વિઝિશન. થર્ડ સ્ટેજ જે છે એ ઇન્ટિગ્રેટેડ ઇમ્પ્લિમેન્ટેશન. ફોર્થ સ્ટેજ જે છે સપોર્ટ સર્વિસ. 5 સ્ટેજ જે છે એ ટેકનોલોજી રિફ્રેશ. 6 જે છે એ એસેટ ડિસ્પોઝલ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટેજીસ છે ટેકનોલોજી લાઈફ સાયકલના. ઓકે, હવે ડિટેલમાં સ્ટડી કરીએ. ટેકનોલોજી લાઈફ સાયકલ એ ટેકનોલોજીના વિકાસ માટે લાગતો સમય અને ખર્ચો સાથે સંકળાયેલો છે.
ટેકનોલોજી લાઈફ સાયકલ એ ટેકનોલોજીનો વિકાસ, એનો લાગતો સમય અને ખર્ચા સાથે સંકળાયેલો છે. ઉત્પાદન પ્રક્રિયા માટે ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેના સ્થાને અન્ય ટેકનોલોજીનો વપરાશ કરવામાં આવે ત્યારે અમલ કરવામાં લાગતો ખર્ચો કંપની માટે નફાકારક સાબિત થશે કે કેમ તેની માહિતી ટેકનોલોજી લાઈફ સાયકલ દ્વારા મળે છે. એટલે કે તમારી જે ટેકનોલોજી અત્યારે તમે પ્રેઝન્ટલી જે યુઝ કરો છો અને ફ્યુચરમાં તમે નવી ટેકનોલોજી કોઈ લેવાનો છો તો એનો નફો થશે કે કેમ તેની તમને માહિતી મળે છે. ટેકનોલોજી લાઈફ સાયકલના વિવિધ સ્ટેજે ઉપરની આકૃતિમાં જે આપણે જોઈ લીધા, ઉપરની આકૃતિમાં દર્શાવેલા છે. એક એક્ઝામ્પલ આપેલું છે, દવાના ઉત્પાદનમાં બહુ ટૂંકા સમયગાળામાં એક દવા બંધ થઈ જાય છે. તેની જગ્યાએ વધુ કાર્યક્ષમ મેડિસિન લોન્ચ કરવામાં આવે છે. તેથી તેની ટેકનોલોજી લાઈફ સાયકલ નાની હોય છે. ઓકે, જ્યારે કાગળ, સિમેન્ટ વગેરેને ઉત્પાદન માટેની ટેકનોલોજીમાં બહુ ફેરફાર થયા નથી. આથી તેની ટેકનોલોજી લાઈફ સાયકલ જે છે એ વધારે લાંબી છે. ઓકે, કાગળ, સિમેન્ટ અને વગેરેના જે પ્રોડક્શન જે છે ટેકનોલોજીમાં બહુ ચેન્જીસ થયેલા નથી, એટલે એની ટેકનોલોજી લાઈફ કેવી છે, વધારે લાંબી છે. ઓકે, ઇમ્પોર્ટન્સ એમએસની વાત કરીએ તો એની અંદર આપણે જોઈએ ભારતમાં એમએસ એટલે કે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનું મહત્ત્વ દર્શાવતા વિવિધ મુદ્દાઓ છે. જેમાં ફર્સ્ટ જે છે અપગ્રેડેશન ઓફ ટેકનોલોજી. જેમાં આર્થિક વિકાસ કરવા માટે નવી ટેકનોલોજી વિશેની જાણકારી જરૂરી છે. જે કંપની ટેકનોલોજીની દ્રષ્ટિએ અપગ્રેડ થાય તો તેને વિશ્વ બજારમાં ટકી રહેવા સક્ષમ બનશે. ઓકે, સેકન્ડ છે સ્કિલ ડેવલપમેન્ટ, કે એમાં સારા ઇજનેરો સ્કિલ ડેવલપમેન્ટ એટલે સારા ઇજનેરો જેની પાસે સ્કિલ છે, સાથે સાથે સારી સ્કિલ ધરાવતા. ઓકે, કારીગરોની જરૂર પણ છે. ઓકે, સારો ઇજનેર પણ સ્કિલ ધરાવતો હોવો જોઈએ. કારીગરોની તાલીમ દ્વારા કુશળ બનાવી શકાય. ઓકે, તો આની અંદર શાની વાત સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે પ્રેક્ટિકલ નોલેજ, એની જો સારી એવી સ્કિલ હશે. ઓકે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ભારતનું ઔદ્યોગિક માળખું આંતરરાષ્ટ્રીય કક્ષાનું બને તો ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં આવે. ઓકે, વિદેશી કંપની જે છે એ રોકાણ કરવાની વાત કરી છે આમાં. ઓકે, જેથી આપણું નાણું જે છે એ વધે. પછી ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી, એટલે કે ભારત દેશને પોતાનો વિકાસ કરવા માટે ઉત્પાદન તંત્રને વધુ સારું બનાવવું પડશે. એક્સપ્લેન સ્કોપ્સ ઓફ એમએસના કયા કાર્યક્ષેત્ર, તો રિડ્યુસ ધ ઇન્વેન્ટરી કંટ્રોલ જે છે એમાં ઘટાડો કરશે. સ્મોલ લોટ સાઇઝ, ઝીરો ડિફેક્ટ, હાઈ વેલ્યુ એડેડ ટાઈમ રેશિયો, ટોટલ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આ બધા એના સ્કોપ્સ છે. ટોપિક છે કે સ્ટેટ એન્ડ એક્સપ્લેન ફીચર્સ ઓફ સીએનસી મશીન. તેમાં જનરલ ફીચર્સ આપેલા છે સીએનસી મશીનના. તેમાં કંટ્રોલ સિસ્ટમનો ફીચર્સ છે, મેમરી ફીચર્સ છે, પ્રોગ્રામિંગ ફીચર્સ છે, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ એટલે કે PLCની વાત કરેલી છે. ડાયગ્નોસ્ટેટિક ફીચર છે, ડાયગ્નોસ્ટેટિક એટલે કે કોઈ બી ફોલ્ટ આવ્યો તો એને ડાયગ્નોસ કરવા માટેનું ફીચર છે. સમ મોડર્ન ફીચર્સ ઓફ સીએનસી મશીન, એટલે કે અત્યારના જે મોડર્ન ફીચર્સ છે એની વાત કરેલી છે. તો એડવાન્સ હાર્ડવેર આર્કિટેક્ચર, સોફ્ટવેર મોડેલિંગ, એડેપ્ટિવ કંટ્રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કન્વર્ઝન પ્રોગ્રામિંગ, બેકગ્રાઉન્ડ પ્રોગ્રામિંગ ફ્લેક્સિબિલિટી, કલર ગ્રાફિક્સ, ટૂલ ચેન્જિંગ ડિવાઇસની અંદર આપણે સ્ટડી કરવામાં આવે જ છે. ATC આવે છે, ખબર છે, ઓટોમેટિક ટૂલ ચેન્જર. એક્સપ્લેન ધ રોલ ઓફ કોમ્પ્યુટર એન્ડ IT ઇન ડેવલપમેન્ટ ઓફ MS. કોમ્પ્યુટર અને ITનો MSના ડેવલપમેન્ટમાં શું રોલ છે, તો જોઈએ આ ફિગર પ્રમાણે. ફેક્ટરી ઓપરેશન, તો ફંક્શન, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, પ્લાનિંગ. એટલે કોઈ ફેક્ટરી હોય એમાં આપણે ડિઝાઇનથી માંડીને મેન્યુફેક્ચરિંગથી માંડીને, એટલે કે સૌપ્રથમ પ્લાનિંગ કરો. ઓકે, પ્લાનિંગ પછી એનું ડિઝાઇન પછી એનું
મેન્યુફેક્ચરિંગ પછી એનું કંટ્રોલિંગ પછી એનું તમને જે માર્કેટમાં તમે જે પ્રોડક્ટ લોન્ચ કરો ત્યાં સુધીનું બધું જ. ઓકે, પછી જે કેડકેમનો સ્કોપ છે એ, પછી સીમનો સ્કોપ. તો એક ફિગર ઇન્ડિકેશન કરેલી છે, તમે સારી રીતે સમજી શકો છો. કેડ કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરવાનું સૌ પ્રથમ પગથિયું શું છે? કેડ છે, પ્રોડક્ટને ઉત્પાદન કરવાનું પગથિયું. ઓકે, કેડનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ, કોમ્પ્યુટર એડેડ ડ્રોઈંગ. બરાબર છે, એટલે કે ડિઝાઇનનું કામ કરશે. ડિઝાઇન કરવા એન્જિનિયર જાતે કાર્ય કરતા, પરંતુ હાલમાં કેડ સોફ્ટવેર. ઓકે, કેડ સોફ્ટવેરની અંદર કયા સોફ્ટવેર આવે છે? ઓટોકેડ, પ્રોઈ, કેટિયા, આન્સિસ. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેડ સોફ્ટવેર અવેલેબલ છે. પછી કેમ પ્રોડક્ટ ડિઝાઇન મુજબ તેનું ઉત્પાદન કરવા માટે સીએનસી આધારિત ઓટોમેટિક મશીનનો વધુ ઉપયોગ. જો ઓટોમેટિક મશીનનો ઉપયોગ થાય છે, સીએનસીની વાત થાય એટલે કેવું હોય? ઓટોમેટિક મશીનનો ઉપયોગ થઈ રહ્યો. ઓકે, મટીરિયલની સાઇઝ મુજબ મશીનનું પાર્ટ પ્રોગ્રામિંગ શામાં થશે? કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ, જે સબ્જેક્ટ આપણે અત્યારે હાલમાં સ્ટડી કરી રહ્યા છે 6th સેમમાં. સીએપીપી એ કેડ અને કેમ વચ્ચેનો પુલ છે. કેડ અને કેમ બંને વચ્ચેનો પુલ છે, બ્રિજ છે. ઉત્પાદન એટલે કે પ્રોડક્શન પ્રોસેસના વિવિધ સ્ટેજની માહિતી આપશે, એટલે કેડ કેમ સીએપીપી. ઓકે, બંનેની માહિતી આપશે. પછી સીઆઈ એટલે કે કોમ્પ્યુટર આધારિત ઇન્સ્પેક્શનની વાત છે, કોમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શન. એમાં કોર્ડિનેશન, મેઝરિંગ, 3D લેઝર સ્કેનરને કારણે એક જ સેટ એપમાં લગભગ બધા ડાયમેન્શન આપી શકાય છે. અને લાસ્ટ છે સીએક્યુસી, એટલે કે ટોલરન્સની નિશ્ચિત મર્યાદામાં પાર્ટના ડાયમેન્શન મળે છે. ઓકે, ટોલરન્સ જે છે એની નિશ્ચિત મર્યાદામાં પાર્ટના ડાયમેન્શન મળે છે કે નહીં તે માટે વિવિધ ચાર્ટ અને ગણતરી કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. ઓકે, કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી કંટ્રોલ. ઓકે, CAQC કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી કંટ્રોલ. એના ફૂલ ફોર્મ આપણે યાદ રાખવા પડશે. એક્ઝામમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછે તો એમાં પૂછાઈ શકવાની 100% સંભાવના છે. એમએસના વિકાસમાં કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું અગત્યની ભૂમિકા છે. ઓકે, આ આપણે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. આની અંદર આપણે જે ટૉપિક જે છે એને આપણે વધુ સારી ભાષાની અંદર વધુ સારી રીતે ટેકનિકલી તમે સમજી શકો એ માટે ઇઝી ફોર્મમાં લખેલા છે. તમે આની એક નોટ્સ બનાવી દેજો અને આટલું તૈયાર કરી નાખજો. એક્ઝામની અંદર મોટાભાગનું બધું જ આવી જશે. એટલે કે કહેવાનો મતલબ કે એઝ પર GTU સિલેબસ છે બધું. એક્ઝામની અંદર આની અંદરથી મેક્સિમમ ક્વેશ્ચન આવવાની શક્યતા છે. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.